આપણી સાથે રવીનાબેન છે અને તમે કદાચ 1 મહિના પહેલા જ દવા ચાલુ કરી હતી ને? હા. એમને શું શું કમ્પ્લેન હતી અને હવે કેવું છે આપણે એમને પૂછીએ. મને છે એ લગભગ 4 થી 5 વર્ષથી માઇગ્રેનની તકલીફ હતી, જેમાં મને ચક્કર આવવા, પછી કન્ટિન્યુ ઉલટીઓ થવી, માથાનો દુખાવો પણ સતત છે એ રહેતો હતો, ગેસ એસિડિટીની તકલીફ પણ છે એ સતત મને રહેતી હતી. પછી અમને છે એ સાહેબનું સજેશન મળ્યું કે તમે ત્યાં જાઓ અને તેમને મળો અને તેમની સાથે તમારી આ જે તકલીફો છે એની સાથે વાત કરો. એટલે પછી અમે સાહેબ પાસે આવ્યા અને મારી જે પણ કંઈ તકલીફ હતી એ બધી સાહેબને મેં વાત કરી કે મને આવી રીતે સતત જે ઉલટીઓ થવી, બંધ ન થવું, ચક્કર છે આવવા, માથું દુખવું, તડકામાં ગરમીમાં હું રહી શકતી નહીં, ગેસ એસિડિટીની તકલીફ પણ મને એટલી બધી જ છે એ રહેતી હતી. અને પછી લગભગ મહિનાથી સાહેબની દવાઓ છે અમે ચાલુ કરી છે અને દવાઓ ચાલુ કર્યા પછી મને 75% છે એમાં રાહત છે એ જોવા મળી છે. અને હું પણ એવું કહીશ કે બીજા કોઈ હોય એવા મારી જેવા પેશન્ટ કે જે આવી બધી તકલીફોથી છે એ પીડાઈ રહ્યા છે, તો એકવાર સાહેબને મળો, તેમની સાથે વાત કરો તો તમને 100% તેમાં રાહત મળશે.